પ્રભુના દર્શન કરવા હોય તો મંદિરે જવું પડે, પરંતુ હવે મંદિર નહીં, ખેડાના માર્ગો જ પ્રભુના દર્શન કરાવશે. ખેડાના માર્ગો કરાવી શકે છે પ્રભુના દર્શન. ભગવાનના દર્શન માટે ડાકોર નહીં, ગળતેશ્વરના રસ્તેથી પસાર થાવ તો ભગવાનના આપોઆપ દર્શન થઈ જાય તેટલા સરસ અને સુંદર રસ્તા છે. ગળતેશ્વરના સેવાલિયાનો રસ્તો અત્યંત બિસ્માર છે અને આ બિસ્માર રસ્તાથી વાહન ચાલકોની કમર ચોક્કસપણે તૂટી રહી છે. જો કમર તોડવી હોય તો જ આ રસ્તેથી પસાર થવું. આ તમામે સાંભળ્યું છે કે ચંદ્ર ઉપર જવાય, પરંતુ ચંદ્ર ઉપર ક્યાંથી જવાય? એબીપી અસ્મિતાના દરેક દર્શકોને આજે હું ખુશખબરી આપવા માટે જોડાયો છું કે ચંદ્ર ઉપર જવાનો રસ્તો મને મળી ગયો છે. એ રસ્તો છે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતું સેવાલિયા ગામમાંથી. આ રસ્તો છે ને, આ રસ્તો તમને સીધો ચંદ્ર ઉપર લઈ જશે, એ મારી ગેરંટી. કારણ કે અહીંથી ચંદ્ર માત્ર ને માત્ર 3,84,400 કિલોમીટર દૂર છે. આ ખડબચડો રસ્તો જે છે એકલો, અને બીજી તરફ તમને છે ને ખાલી ખાડા દેખાતા હશે, પણ જો આની ખાડાની વચ્ચે રોડ હોત છે, રોડ તો કોઈને દેખાતો જ નથી. બધા જે હોય એ ખાડા 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 ખાડા. અરે ભાઈ, રોડ હોત બનાવેલો છે, અને આ યમદૂતોના જે એજન્ટો છે ને એ લોકોએ જ આ રોડ બનાવ્યો છે. અને જો આ 3,84,400 કિલોમીટર તમારે જવું હોય તો કેટલું પેટ્રોલ ને ડીઝલ ભરે? જો તમારે પેટ્રોલ ને ડીઝલ ના બારવું હોય તો તમે અહીંથી પડી જાઓ ને તો સીધા જ ચંદ્ર ઉપર. અને આ એજન્ટો જે છે ને, કોના? યમદૂતના એજન્ટો. આ એજન્ટો દ્વારા જ આ રસ્તો બનાવ્યો છે, અને આ રસ્તો સીધો જ તમને ચંદ્ર ઉપર લઈ જશે. હવે તમારે કઈ રીતના ચંદ્ર ઉપર જવું છે એ નક્કી તમારે કરવાનું. બાકી મેં તો તમને રસ્તો બતાવ્યો, અને મારી ફરજ છે કે તમને સાચો રસ્તો બતાવો. એ જ સાચો રસ્તો મેં તમને બતાવ્યો. જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, સેવાલિયા.